ઘટનામાં એવું હતું, માળિયા પોલીસ ઇન્સ્પેક્ટર અને એની ટીમ ઇકો ઉર્ફે ઇકબાલ ઓસમાણ મોવર કરીને એક કરઈ ગામનો જે ધંધાર્થી છે દારૂનો, એની પર રેડ કરવા ગઈ હતી અને રેડ દરમિયાન દારૂ મળી આવતા એકાની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડને ટાળવા માટે ઇકો તથા એના પિતા હાજી ઓસમાણ અને એનો ભાણેજ યુસુફ અલ્લારખા અને ઘરના 7 જેટલા લેડીઝ બધાએ ભેગા થઈ એક સંપર્ક કરી અને હથિયાર ધારણ કરી અને હિચકારો હુમલો કર્યો હતો, જેમાં અમારા પોલીસમેનના માથામાં એકદમ મરણતોલ જેવી ઈજા થઈ છે અને ટાંકા પણ આવેલા છે. તદુપરાંત ધોકાથી અન્ય ઈજાઓ પણ કરેલી છે, છૂટો પથ્થરમારો પણ કરેલો. આ અંગે 307 અને રાયોટિંગ સહિતની કલમો સાથેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. તેમજ ઇકા ઉપર પોતે પ્રોહિબિશનનો આરોપી હોય એ અંગેનો અલગ ગુનો દાખલ કરવામાં આવેલો હતો. અને ત્યારબાદ રાત્રિના કોમ્બિંગ હાથ ધરતા એની ઇકબાલની અલગ અલગ 2 દારૂની ભઠ્ઠીઓ ચાલુ મળી આવેલ, તો એ પણ નાશ કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને ભઠ્ઠીના સાધનો એના ઘરમાંથી મળી આવતા એ પણ કબજે કર્યા છે. અને દેશી દારૂ સાથે રોકડ રકમ મળી આવેલ હતી, એ પણ કબજે કરવામાં આવી છે. અને સાથે અલગ અલગ નાના મોટા ઘાતક હથિયારો પણ મળી આવ્યા છે, તો એ પણ કબજે કર્યા છે. અને આ કામે અત્યાર સુધીમાં આ કામની તપાસ છે, આગળની તપાસ પીઆઈ NB વસાવાને આપવામાં આવી છે, જે મોરબી સિટી બી પોલીસ સ્ટેશનના પીઆઈ છે. અને એની તપાસ દરમિયાન એમણે એક ઇકબાલ ઉર્ફે ઇકો અટક થયેલ છે, સાથે એના પિતા હાજી ઓસમાણ મોવર અટક થયેલ છે અને 7 લેડીઝને અટક કરવામાં આવેલ છે. યુસુફ અલ્લારખા હાલ ફરાર છે. સાહેબ